લિંબાસીમાં રાઈસ મિલનો હિસાબ રાખતા મહેતાજીએ જ ₹80 લાખની ઉચાપત કરી। માતરના લિંબાસી ગામે રાઈસ મિલના મહેતાજીએ હિસાબોના ચોપડાઓ તથા નાણાકીય વ્યવહારોમાં ચેડા કરી પોતાના પિતરાઈ ભાઈ સાથે મળી બિલમાંથી ₹80 લાખ 1,000ની ઉચાપત કરી હતી। ઓડિટ તપાસમાં સમગ્ર હકીકત સામે આવતા રાઈસ મિલના માલિકે મહેતાજી અને તેના ભાઈ વિરુદ્ધ લિંબાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લિંબાસી ગામે રહેતા જિગ્નેશ કુમાર રાજેન્દ્ર કુમાર ઠક્કરની માલાવાડા ચોકડી ખાતે યોગી કૃપા રાઈસ મિલ અને લિંબાસી વસ્તાણા રોડ પર દિવ્ય રાઈસ મિલ આવેલી છે। તે ખેડૂતો પાસેથી ડાંગર અને ઘઉંની ખરીદી કરી મિલમાં પ્રોસેસ કરી વેચાણ કરે છે। આ મિલના હિસાબી વ્યવહારો અને વેપારીઓ સાથે તમામ પ્રકારની નાણાકીય લેવડ દેવડ મહેતાજી તરીકે છેલ્લા 14 વર્ષથી નોકરી કરતા આશીષભાઈ અશોકભાઈ પટેલ રહેવાસી લિંબાસી કરે છે। દરમિયાન ગત તારીખ 30 સપ્ટેમ્બરના રોજ જિગ્નેશ કુમારને તેમની મિલમાં વેચાણ માટે આવતી ડાંગરની પરખ કરતા નસીબ મિયા કુરેશી અને મિલોના હિસાબોનું ઓડિટ કરતા રાજુભાઈ અશોકભાઈ શાહે જણાવ્યું હતું કે ગત તારીખ 1 માર્ચ 2023થી તારીખ 30 સપ્ટેમ્બર 2024 સુધીના ઓડિટમાં ₹2,600 ક્વિન્ટલ ડાંગરની ઘટ પડે છે। તેમજ તારીખ 5 મે 2023થી તારીખ 23 મે 2023 સુધી સ્ટોક પત્રક તથા બિલ ચેક કરતા બિલ બુકમાં યોગી કૃપા નામની બિલ બુક અને નાવિયા ટ્રેડર્સ બુક જે આશીષભાઈ પોતાની પાસે રાખતા હતા તેમાં તેમણે બિલ નંબર 1થી 22ના બિલ મિલમાં આવકમાં લીધેલા છે। જેમાં આશીષભાઈએ બિલની રકમ ₹56,86,000 નાવિયા ટ્રેડર્સમાં ઓનલાઈન તથા ચેકથી ખોટી રીતે પેમેન્ટ કરેલ છે। જેથી જિગ્નેશ કુમારે નાવિયા ટ્રેડર્સના માલિક હાર્દિકભાઈ કિરીટભાઈ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે યોગી કૃપા રાઈસ મિલમાં કોઈ વેપાર કર્યો નથી, પરંતુ આશીષભાઈએ તમારા ખાતામાં ઉપલબ્ધ બિલ બનાવ્યા છે, જેની કુલ રકમ ₹56.86 લાખ તમારા ખાતામાં આવે તો ઉપાડીને અમને આપજો તેમ જણાવ્યું હતું। જેથી હાર્દિકભાઈએ આ નાણાં જમા થતા આશીષભાઈને ચૂકવી આપ્યા હતા। બાદમાં મિલ માલિકે હિસાબી ચોપડા ચેક કરતા ₹23,15,000ની રકમ ઓછી જણાઈ આવી હતી। વધુ તપાસ કરતા આશીષે તેના પિતરાઈ અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હિરેનભાઈ મહેન્દ્રભાઈ પટેલ રહેવાસી માલાવાડા ચોકડી લિંબાસી સાથે મળીને ખોટી રીતે બિલોમાં મિલના વજન કાંટા પાવતીઓ જોઈન્ટ કરી તેનો સાચા તરીકે હિસાબી ચોપડામાં ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું। આ અંગે રાઈસ મિલના માલિકની ફરિયાદના આધારે લિંબાસી પોલીસે આશીષ અશોકભાઈ પટેલ અને હિરેન પટેલ સામે ₹80 લાખની ઉચાપત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। TV18 ન્યૂઝ